1857 ભારત આગમાં સળગી રહ્યું હતું. અંગ્રેજો સામે કોઈ ઊભું રહેવાની હિંમત નહોતું કરતું. પણ એક 29 વર્ષની યુવા રાણીએ બ્રિટિશ સામ્રાજ્યને પડકાર્યો અને ઇતિહાસ લખી દીધો. આ છે રાણી લક્ષ્મીબાઈની સાચી ગાથા. બાળપણમાં મણુથી લક્ષ્મીબાઈ. 19 નવેમ્બર 1828 વારાણસીમાં જન્મેલી એક બાળકી મણિકર્ણિકા. ઘરે બધાએ તેને પ્રેમથી મણુ કહી બોલાવી. મણુ સામાન્ય બાળકી નહોતી. તેને ગુડિયા નહીં પણ તલવાર ગમતી. તેના પિતા મોરોપંત તાંબે પેશવાના દરબારમાં કામ કરતા, એટલે બાળપણથી જ મણુએ શીખ્યું ઘોડેસવારી, તલવારબાજી, ભાલાબાજી, યુદ્ધની કળા. લોકો કહેતા, આ છોકરીમાં રાણી બનવાની શક્તિ છે. ઝાંસીની રાણી. 1842માં મણિકર્ણિકાના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા. તે દિવસથી મણુ બની લક્ષ્મીબાઈ. પરંતુ ખુશી લાંબી રહી નહીં. પહેલા પુત્રનું અવસાન, પછી રાજાનું પણ નિધન. રાજાએ મૃત્યુ પહેલાં એક બાળકને દત્તક લીધો, દામોદર રાવ. પણ અંગ્રેજોએ આ સ્વીકાર્યું નહીં. ડોક્ટ્રિન ઓફ લેપ્સ અને પડકાર. ત્યારે બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડલહાઉસીએ ડોક્ટ્રિન ઓફ લેપ્સ નીતિ લાગુ કરી, જે મુજબ દત્તક પુત્રને રાજગાદીનો હક નહીં. અંગ્રેજોએ કહ્યું, ઝાંસી હવે બ્રિટિશ રાજ્યનો ભાગ છે, અને ત્યારે ગુંજ્યો એ ઐતિહાસિક અવાજ, મેં મારી ઝાંસી નહીં આપું. આ શબ્દોએ એક રાણીને ક્રાંતિનું પ્રતીક બનાવી દીધી. 1857ની ક્રાંતિ. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. રિવોલ્ટ ઓફ 1857. ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈએ પોતે સેના સંભાળી. તેઓ માત્ર આદેશ આપતા નહોતા, તેઓ મેદાનમાં ઉતર્યા. પુરુષ વેશમાં, ઘોડા પર સવાર, હાથમાં તલવાર. એક લોક પ્રચલિત કથા મુજબ તેમણે પોતાના દત્તક પુત્રને પીઠ પર બાંધી યુદ્ધ કર્યું. બ્રિટિશ સૈનિકો પણ સ્વીકારતા હતા કે આ રાણી અસાધારણ છે. અંતિમ યુદ્ધ. 17 જૂન 1858 ગ્વાલિયર નજીક ભયંકર યુદ્ધ. રાણી ગંભીર રીતે ઘાયલ થયા, પણ અંતિમ શ્વાસ સુધી લડ્યા. તેઓ શહીદ થયા, પણ ક્યારેય ઝૂક્યા નહીં. બ્રિટિશ જનરલ હ્યુ રોઝે કહ્યું હતું કે તે બળવાખોરોમાં સૌથી બહાદુર અને શ્રેષ્ઠ નેતા હતી. અમર વારસો. રાણી લક્ષ્મી